ભુજ તાલુકાના ભારાપર ગામ ખાતે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ભવ્યતા અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો. ગામની મુખ્ય ઈદગાહ ખાતે આશરે 800થી વધુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે નમાઝ અદા કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને ભાઈચારો તથા એકતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે મૌલાના યુસુફ અકબરી, મૌલાના બરકત અલી મેમણ, મૌલાના નૂર અહેમદ અને મૌલાના બરકત સમા સહિતના ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંદેશમાં સમાજને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને ખાસ કરીને બાળકોને દીન તેમજ દુનિયાની શિક્ષા આપવા પર ભાર મૂક્યો. नई बाइक लोगे लोग पूछेंगे कितना माइलेज देती है. अब आप अंदाजा लगाओगे या कि अंदाज. मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर. सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन. पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस. स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट. ऑफर 19 से 28 मार्च तक. अभी कॉल करें 9998872998, 9998812998. ની શિક્ષા આપવા પર ભાર મૂક્યો. સાથે સાથે સચ્ચાઈ, ન્યાય અને માનવતા સાથે જીવન જીવવા તથા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાની પણ અપીલ કરી હતી. આ ઉજવણીમાં સૈયદ સાદાત ગામના લોકો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પણ જોડાયા હતા, જેના કારણે ભાઈચારો અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. અહેવાલ અબ્દુલ્લા ચાકી, ભારાપર.